નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના મીંઢોળ ગામે ઠાકોર સમાજ દ્વારા આયોજિત મીંઢોળ નવરાત્રી મહોત્સવ નિમિત્તે ચોથા નોરતે લોક ગાયિકા ઉર્વી રાઠવાના ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા। નવરાત્રી નામ સાંભળતાની સાથે જ પગ આપમેળે થનગનાટ કરવા લાગે છે। ગુજરાતીઓમાં દર વર્ષે નવરાત્રીનો અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે શિનોર તાલુકાના મીંઢોળ ગામે પણ છેલ્લા 5 વર્ષથી ઠાકોર સમાજ મીંઢોળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તે જ રીતે ચાલુ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પણ દરરોજના અલગ અલગ કલાકારો ખેલૈયાઓને મોજ કરાવવા આવે છે। ત્યારે નવરાત્રીના ચોથા નોરતે લોકગાયિકા ઉર્વી રાઠવાએ પોતાના ગરબાના તાલે ખેલૈયાઓને ગરબાની મોજ કરાવતા ગરબામાં ભારે રમઝટ જામી। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મીંઢોળ ગામે જે જય અંબે યુવક મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું જે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ઉર્વીબેન રાઠવા જે ગાયક કલાકાર આપણા મીંઢોળની અંદર પધારે છે અને ગરબાની રમઝટ જમાવી છે, તો આપણી સાથે જે યુવક મંડળ આજે હિતેશભાઈ ઠાકોર જોડાય છે અને એમનું હાલ શું કહેવું છે તે જાણીશું। શું કહેવું છે અત્યારે હાલ જે નવરાત્રિનું જે તમે આયોજન કર્યું? નમસ્કાર, મારું નામ હિતેશભાઈ ઠાકોર છે। અમે સતત છેલ્લા 5 વર્ષથી નવરાત્રિ યુવક મંડળ તેમજ નવરાત્રિ જય અંબે કમિટી આયોજન કરી રહ્યા છે। નવરાત્રિનું આજુબાજુના ગામમાંથી ખૂબ પબ્લિક આવે છે। કોઈપણ પ્રકારના ફંડ વગર કે કોઈપણ પ્રકારની ટિકિટ વગર અમે ભીમા ગરબા રમાડીએ છીએ। દરેક રોજે રોજ અલગ અલગ કલાકારો બોલાવીએ છીએ અને ગામનો પણ સહકાર એવો સારો રહે છે, તેમજ ગામના દરેક યુવાનો તેમજ વડીલો અમને સારો એવો સાથ આપે છે અને આ સતત 5મું વર્ષ છે અને તે પણ અહીંયા ગરબાની રમઝટ ખૂબ જામે છે અને દૂર દૂરથી ખેલૈયાઓ ગરબા રમવા આવે છે। આજે અમારે નવરાત્રિ મંડળમાં 4 ચાંદ લગાવવા માટે અમારા બેન શ્રી ઉર્વીબેન પધાર્યા છે। ખૂબ રમઝટ જમાઈ છે। આજે અમને ખેલૈયાઓ ખૂબ મોજ કરી છે। નમસ્તે, નમસ્કાર। હા, તો અત્યારે આપણી સાથે બીજા પણ મંડળના જ આપણે એક મિત્ર જોડાયા છે, તો એમને પણ જાણીશું। શું કહેવું છે અત્યારે હાલ તમારે? હલો, અત્યારની પરિસ્થિતિ જોતાં એવું લાગે કે આજુબાજુના દરેક ગામની અંદર જે ચોરની બૂમો જે સંભળાઈ રહી છે, પરંતુ અમે યુવાનોની ટીમે એક નક્કી કર્યું છે અને બીજું કે વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો ગામની અંદર 25 CCTV કેમેરા લગાવેલા છે અને ગામની રખેવાળી પણ માટે પણ જે આયોજન અમે કરેલું છે। બીજું કે અમારે થોડી સ્પીચ પર આપવી પડે છે, કારણ કે જે પબ્લિકની અંદર જે આંતરિક જે ડર પેદા થયો છે ને, એ ડર દૂર કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલે માનસિક રીતે માણસ જો તૈયાર થાય ને તો ગરબા બરાબર જામે, નહીં તો માહોલ એટલો બધો ડરનો છે કે માણસ એમ ગમે ત્યાં થોડું ઘણું કંઈક કલાક છમકલું થાય ને તો પબ્લિક જોઈ જાય। એટલે બહારથી ઉત્સાહભેર જો કલાકારો અમારા ગામની અંદર મીંઢોળમાં આવતા હોય તો અમારે બધે એકબીજાને હાથે હાથ મિલાવીને અમારા પ્રયત્ન કરીએ છીએ અને ખરેખર બધા જ લોકો અમારે એવું કહેવાય ને, કળિયુગનું મંદિર એવું કહેવાય કે સંઘે શક્તિ કળિયુગે એ આપણને અમે જોવા મળે છે। એટલે એકબીજાને અમે હાથમાં હાથ મિલાવી અને બધા સહકાર આપી રહ્યા છે, જેથી કરીને અમે યશસ્વી તરફ જઈ રહ્યા છીએ। હા, તો અત્યારે આપણી સાથે ગાયક ઉર્વીબેન પોતે કલાકાર છે, તો એમનું લેટેસ્ટ શું સોંગ છે તો આપણે જાણીશું। ચાલો, તમારું લેટેસ્ટ સોંગ? નવલા નોરતા અત્યારે ચાલે છે, તો અમારા મીંઢોળ ગામે સરસ મજાનું આજે અમારું ચોથું નોરતું છે, તો માતાજીનો આજે દિવસ છે, એટલા માટે કુમકુમ કેરા પગલે માળી ગરબે રમવા આવ, હિમાની ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા, ચાચર કેરા જોગે માળી ગરબે રમવા આવ, હિમાની ઘણી ખમ્મા, કુમકુમ કેરા પગલે માળી ગરબે રમવા આવ, હિમાની ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા। હા, તો અત્યારે ઉર્વીબેને જે પોતાના મધુર કંઠેથી જે એમનો સ્વર આપીને માતાજીનું જે ગીત સંભળાયું છે અને અત્યારે મીંઢોળના જે તમામ વહીવટ કરતા અને જે આ જે હિતેશભાઈ ઠાકોર છે, રાજુભાઈ, અન્ય તમામ મિત્રોનું પણ આપણી શિનોર સમાચાર ન્યૂઝ એમનું હાર્દિક સ્વાગત કરે છે। અને એક મોટો એ છે કે ગમે તેવી બૂમ હોય ત્યારે શિનોર પોલીસ પણ અહીંયા ફૂલ બંદોબસ્ત છે અને કોઈ પણ વસ્તુની એવી કોઈ અત્યારે હાલ કોઈ પરિસ્થિતિ છે નહીં, જેથી ભાવિ ભક્તો ગરબા અહીંયા રમવા આવે એવી તમામને માંગ છે। શિનોર સમાચાર ન્યૂઝ લોકેશ ઠાકોર।